નામ નરેન્દ્ર કુમાર હિંમતલાલ કેરાલિયા, સ્કૂલનું નામ છે જોરા પ્રાથમિક શાળા, તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ. મારું ઇનોવેશન છે ભાષાચાર, એટલે કે ચારે ભાષા એક સાથે શીખવવી. આપણે જેમ જાણીએ છીએ કે ધોરણ 1 થી 5માંથી જે બાળક આવે છે એ ગુજરાતી ને હિન્દી શીખીને આવે છે, પણ અંગ્રેજી વિષય એવો છે કે જે કદાચ ઓછો શીખીને આવે છે, અને છઠ્ઠા ધોરણમાંથી નવો વિષય એડ થાય છે સંસ્કૃત. તો એના માટે એકદમ નવો વિષય છે જે એ જાણતો નથી. હવે એ વિષય એને શીખવવો છે તો આપણે કેવી રીતે શીખવવું છે? તો કે છે હિન્દી અને ગુજરાતી અને હિન્દી વિષય એવો છે કે જે આજુબાજુના વાતાવરણમાંથી એને પૂરો મળી રહે છે. જેમ કે ગુજરાતી છે ઘરમાંથી શીખી શકે છે, હિન્દી છે આજુબાજુના વાતાવરણમાંથી મળી રહે છે, પણ અંગ્રેજી અને સંસ્કૃત ભાષા એવી છે કે જે એ આજુબાજુમાંથી કંઈ શીખવા નથી મળતી. કદાચ મળે તો 2-5% મળે છે, અને એ 2-5%માં કેટલી શુદ્ધતા હોય છે એ આપણે કહી શકતા નથી. તો મારો કોન્સેપ્ટ એવો છે કે બાળક અંગ્રેજી અને સંસ્કૃત વધારે શીખી શકે. તો એના માટે આપણે શું કર્યું કે સરળતાથી કઠિનતા તરફ જઈ શકીએ એ પદ્ધતિનો ઉપયોગ કરી અને બાળકોને જે અમુક જ્ઞાન પહેલેથી છે એવા પશુ પક્ષીઓના નામ છે જે ચારે ભાષામાં લીધા છે, સાથે સાથે જીવજંતુઓના નામ, વ્યવસાયકારોના નામ, અઠવાડિયાના નામ, સંખ્યા, શાકભાજી, આ બધું ચારે ભાષામાં લીધું છે. એનાથી શું થશે? બાળકોનું શબ્દ ભંડોળ વધશે. બાળકોનું શબ્દ ભંડોળ વધશે એનાથી આપણે એક અધ્યયન નિષ્પત્તિ ક્લિયર થાય છે કે બાળકોને ધોરણ પ્રમાણે એનો શબ્દ ભંડોળ છે કે નહીં એની પાસે, એ અધ્યયન નિષ્પત્તિ ક્લિયર થાય છે. એના પછી આપણે વ્યાકરણના કોન્સેપ્ટ ઉપર જઈએ તો કર્તા અને ક્રિયાપદ લીધું છે. આપણે જાણીએ છીએ કે કર્તા અને ક્રિયાપદ વગર વાક્ય બની શકતું નથી. કર્મ ન હોય તો ચાલે, પણ કર્તા અને ક્રિયાપદ હોવું જોઈએ. તો અહીંયા કર્તા એને આપણે શીખવાડી છે, એની સાથે શીખી શકે છે કે એને સર્વનામ અથવા પ્રોનાઉન પણ કહી શકાય. એક વચન કોને કહેવાય, દ્વિવચન કોને કહેવાય અને બહુવચન કોને કહેવાય એ બાળક સમજી શકે છે. સાથે સાથે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એ કોને કહી શકાય એ જાણી શકે છે. ક્રિયાપદને આપણે પણ ચારે ભાષામાં લીધા છે. હવે એનાથી શું થશે? આપણે એને નાના નાના વાક્યો બનાવવા માટે પ્રેરિત કરીશું. માની લો કે મારે વાક્ય બનાવવું છે કે હું ખાઉં છું, એવું મારે હિન્દીમાં વાક્ય બનાવવું છે તો હું એ હિન્દીમાં શીખી શકશે કે મેં, અને ખાવા માટે છે ખાના, તો મેં ખા રહા હું, એ વાક્ય બનાવી શકશે. એનું એ વાક્ય મારે જો સંસ્કૃતમાં બનાવવું છે તો એ હું કહીશ કે હુંને સંસ્કૃતમાં કહેવાય અહમ, અને ખાવા માટે સંસ્કૃતમાં છે ખાદ, તો અહમ ખાદામી. મારે જો અંગ્રેજીમાં એ વાક્ય બનાવવું છે તો હું ને આઈ કહેવાશે, ખાવામાં અંગ્રેજીમાં ઈટ કહેવાશે. આ બાજુ એને કાળનો કોન્સેપ્ટ ક્લિયર કરાય છે કે આઈની સાથે શું આવે? તો કે આઈની સાથે એમ આવે, તો આઈ એમ ઈટિંગ. તો આ રીતે એ કર્તા, કર્મ અને ક્રિયાપદ એ ત્રણેય ભેગા કરી અને વાક્ય બનાવી શકે છે. જેનાથી શું થશે કે બાળક મૌલિક લેખન જેમાં કરવાનું હોય છે, જેમ કે સ્વતંત્ર લેખનમાં વાર્તા લેખન આવે છે, પત્ર લેખન આવે છે, નિબંધ લેખન આવે છે, ચિત્ર ઉપરથી વાક્યો બનાવવાના આવે છે, તો આ બધા જ કોન્સેપ્ટ બાળક ક્લિયર કરી શકે છે. ધન્યવાદ.